તમારી રે બે કોઈને હાલવા નહીં હું આવું હતા હાલત 50,000 ફાઇનલ કોનું શાક હતું એ રસ્તા વચ્ચે તમે આડું કર્યું પડતા પડતા રહી ગયો હું હાલ ખબર પડે આડું કરાય એટલે ઓશિયો નહીં આપે જોઈને હેતા હોય તો ઈકન એટલા ઊંચા અવાજે ના બોલે તારી બાપની ઉંમર નો તે મારા બાપની ઉંમર માં બાપના જોડે વાત કરવી મારા જોડે વાત નહીં કરવાની એટલા તારો બાપે આવું બોલતો નહીં એ તો ગબે એ બધું બોલે મને યોને શીખવાડી હોય જા થાય એક લેતા રહી એટલે માપી લે હજુ કહું માપે તો નહીં રહેવા જાય વચી વચત પર રા દેવું અમારે તો સાપરું બનાવ સાઈડમાં રાખવું હો અને હાર્યું આખો યા આડું વચી બસ મીકી દેવું જો અમે હેડ અલે ઓળખી છે તું કોના ઉપર હાથ ઉપાડે તે હા અલે આ મારો ભાઈ છે દુરો વાઘ છે મારો હા આ ગામમાં કેટલું નામ ચાલે હા અને તું પૂછ્યા ગાછા વગર હાથ ઉપાડ્યો એટલે કેટલું નામ ચાલે તારું કોક કે તારા મનમાં હા ગમે છે નોમો મારું અને આ હતી હાથ ઉપાડ્યો અને તને કહી દઉં લે ગામમાં ગમે તે જગ્યાએ ઝઘડો થાય ને આ વાઘને ફોન કરી દેવાનો એમ હું જોઈ લે બધું જોઈ લે મારા કાકાને કઈ ના ખાલી ઉપર કાકા નહીં આટલી વાર જવા દઉં કે પછી ભાઈ નો ખુઈમ તારું તો બી હલવાત કરું માં કાકા બોલતા તું જો ખાલી મારો ભાઈ છે આજ પછી જો હોમો પડ્યો ને તો ભાગેલો પડે તું જો ખાલી તું ઈકનો ઉભો રહે અને તને ગામમાં કોઈ બોલે ને હા હું બેઠો છું જોઈ લે ગમે તે હોય ને હું જોઈ લે તને તો ખબર જ છે ને વાહ એટલે ભાઈ વાગજો હા એટલે હું એ વાઘ જેવો જ થવા જઉં હા હા આવજો હાથ પીન જજે એમ મારો નેનપણ નો જેવો તેવો ભાઈબંધ છે ના મેલા લ્યા પણ મને ખબર હતી કે એક દાર આવ્યો ને મારો ડકો લાવશે ખાલી એને વાત એવી કીધી ને મેં તો રૂવાટો ઉભો થઈ ગયો ને તો એવું થઈ ગયું ને કે ગમે એવું પાડ દઉં ખાલી એમ કીધું ને કે અમે ચિંતા નહીં કરે દુલા તારા પાસે હું બેઠો તમને જવા દઉં તો એક બાદ જવા દે ને યાર જલ્દી કરવામાં મોડું થાય એક સાઈડ રહ્યો એટલે એક સાઈડ એટલા તને મેં એવું કીધું શું કીધું તમને જવા દઉં આ બાદ નહીં હું આવું ગમે તે એક બાદ જવા દે ને એક સાઈડે જ જા દે પણ તમે આમ થયો આમ રખરો એટલે રખડો એટલે તારા મનમાં ગોમમાં કોઈ છોકરું મારું નોમ નહીં લેતું કોઈ બી મોણા મારું નોમ નહીં લેતું અને છોકરાને કોણ મારું ઘર બતાવ ઓગરી પકડીને બતાવો અત્યારે પણ મારે મોડું થાય કેવું મોડું થાય મારા મોડું થાય ભાઈઓને હારવે લાગે હું આ અડારી હોય તો તીએ હા પણ અડી તો નહીં ને અને અડારી હોય તું તો જોઈ લેવાય એને મોઈ કંપની મરી ના જાવ ત્રીબે એ ભાઈ જોઈ થઈ પડવા ગોમમાં મારું કેટલું નોમ છે હા નેહાવંકર ના આવડતું થોડું જોઈ લે પછી અત્યારે મોડું થાય આ કોની કોની વારી ના પાવરો બગડી ગયો છે મારો એટલે હાય એટલે ડોવા ભારતો નહીં કહું એટલે હું નહીં પાડતો તું નહીં પાડતો એમ કે છે એટલે આવરો મોટો મોનો નહીં દેખાતો તને રસ્તામાં કહું એટલે તું ઓળખું એમ કે છે પેલા તને મેં ઓળખતા હોય તો કઈ બોલી એટલે આજુબાજુના ગામમાં પૂછી લેવાનું પેલા અને આ ઈષ્ટોને કોણ એમ કે છે પેલા હા ચમ તને ઇસ્ટોની ચમકને ઇસ્ટોની એટલે હા લે ડોહા તું મારા ગામમાં આવીને મને ઠોકી લે એટલે તું મને ઓળખી હું કોણ છું ગોમ પલ્લે તમારો રહ્યો પણ પાવર તો મારા બાનો હોય અરે મારા પહાડકાનો હાથ છે તને એ ખબર છે ડોહા હજુ કે તું મને બે લાતો તોરી એટલે એટલે ગમે તેનો હાથ હોય ને તો હું કાપી નાખ્યું કાપી નાખે ને તું અહીં ઉભો રે હું હાલ જ આવું છું 2 મિનિટ ઉભો રે ખાલી અહીંયા જાય હું હાલત બે જોઈને આવું છું પાછું તારામ તાકાત હોય ને, જેટલા હગા વાળા લાંબા હોય ને એટલા લાવી દેજે મહેરબાન કરે એ હાથ ઉપર ને હાથ નહીં હોય જોજે આવતી વખત મહેરબાન કરીને કે ભાજેલું પડ્યું છે એક જ જાણ છે ને આ પંકજ પાવરની વાત કરી તનો તો એવી મજા આવે ને ગમે તે મારું તો કોઈ હું પાવર કરવા જ નહીં રહેતું મરખે ખાન જતો રહ્યા એની તો જરૂર જ નહીં પડતી અને આ કે એ જ ઉભો રહે છે એટલે મારા પહાડ મારો વાઘ બેહ્યો વાઘ હું ચિંતા ગમે તાને આવી જાય હેલો હા ઓ એ સીધા એ સીધો રે ને સીધો એ સીધા હેડા છે ને એટલે પાછળ પેલું સાપરા જેવું છે પેલો આપણે ઓબો છે ને દેખો ને એ હેડ્યા ઈ કન પાછળ જ ઉભો છું હો કેટલે રહ્યા શીખરાય રહ્યા બહુ મોડું કરી નાખ્યું ટાઈમે ઘણો થઈ ગયો એ પેલા સોને ભરવાનું બાકી આવો તમે જબર જગ્યા રાખી બોલો કેવું છે કયો મજા બહુ મોડું કર્યું યાર તમે તો મોડું એટલે
એમાં કેવું ખબર રસ્તામાં જોડે ને બે તો એવી વાતો બની જાય ને એટલે એવું છે હા તો હું કહું છું એ બે હાલવાની હતી ડાયરેક્ટ પેલું બેસનું જ કરું છે ચા પાણી નહીં કરું ના ટાઈમ નહીં જો આપણે એક આ છે હા બરાબર આ પોહેટ સુધી તમને મળી જાય અને ઓહો એક આ છે જો આ જેબડી છે હા આની થોડી કિંમત વધારે છે કેટલી હું આને તમે લેવી હતું થોડી 85 સુધી પડશે કેમ કે આને પાછું દૂધે વધારે છે યાર કેવું કહેશો કયો ના ના બે તો બરાબર પણ ભાવ બહુ હે. ભાવ અમે એવું છે ને કે આ ભાવમાં તમને મારા સિવાય બીજું કોઈ હાલે એવું નહીં 50 રાખો 50 50 તો યાર પોહાતા શી કેવી વાત કરો રાખો તમે 50 રાખો ના ભાઈ 50 માં નહીં સારા 50 એક કામ કરો તમે હા તમારું એ નહીં મારું એ નહીં હા બોલો એડો 55 પોહાજી ફાઇનલ લેડો તો જો આપણે હું તમને સીધી વાત કહી દઉં હા. આપણે વચ્ચે કોઈ દલાલ બલાલ તો રાખ્યું નહીં બરાબર નહીં રાખ્યું એટલે દલાલીનું કોઈ ટેન્શન નહીં એટલે બોન વાલ દો હતા ના એટલે બોનાનું તો હતો ને જો કેવું છે તમે હાલ બોનું આલીને જો બરાબર અમને ચિયોક બીજો આવે કે મારા અમને 55 ની જગ્યાએ કે ચલો હું પોહેટ આલું તો પછી મારે એનું શું કરવાનું હા તો વાંધો નહીં બીજી બધી વાત હું ફોનમાં કરી લઉં હવે? બરાબર અને હું ભરવા આવું ને એ દર પૂરી રકમ આલી દઈ આ તો ફોનમાં મને જે તારીખે આવવાના હોય પાવ કહી દેજો પા. હા તો હું અહીં જ જતો રહું અહીં જ જવાય ને હવે આપણે આયા તા અહીંથી એ રીતે જતા હા. રહેજો. હા ના છોડાય અને ના છોડાય આપણા ગામમાં આવીને આપણો મારી જાય અને એમાં પાછી 2 ડોલો તોડી ગયો ઓ ગટુજી હેજો તો ગાય હેજો તો કહું અરે આ તમને ખબર નહીં પડતી કે ઝઘડો થઈ ગયો છે આપણા ગામમાં એક નવો બારવટી આવી ગયો અને 2 મને ડોલો તોડી તરે તોરી અને મને તોડી હા, ના પાડો વાઘને કોણ હતું લે મને બતાવજો તું હાલત અરે પેલા આ કોક છે એક પીળી પાઘડી વાળો હેજો ગાય કહું આવી ગયું તો સારું ને પેલા રસ્તા ઉપર તો પેલા મારે પણ જીવ ડચુપચું થઈ ગયો તો કાં તો નહીં ઊભો થઈ ગયો તો આડો પણ દૂરા તું લે બીવું હું તારા પાર તો તારો વાઘ બેઠો જ છે ને. ફોની બધી મારા હથા તો હા તમે બે આલતા તો આલી દેવી દીધો અરે આપણને હું ખેતરમાં પોની મારીને આવ્યો તો ઓવા તો કોઈ પારો નતો ભગમ મેળો અરે પેલો રહ્યો તો આવ પેલો રહ્યો તો હા હા અસ્કેરા આવ લા ગટુજી હા. ગામમાં મને 2 લાફા ઓને માર્યા હતા ઓલે ઓ મી માર્યા તા મારા હથો મારું મોટું માથું છે ગમમાં ખબર હે તને મોટું માઠું ગમે એવું માઠું હોય પેલા માપ પર એવાનું અલે હજુ તો ગમમાં દાદાગીરી કરે છે મારા હમું એટલે મને તો પારે તો આમાં તને પારે બહુ બોલવાનું નહીં તાર મને કરી હું નહીં હા શું કર્યું એટલે એને 2 જણા થઈને મારશે હા હા બે જણા થઈ 2 જણા થઈને જ મારવાનું કાપ્યું તારા માટે એકલું તો તાકાત નહીં તાકાત બારની વાત છે હા. આ. તાર તાકાત હોય ને તો મેદાનમાં આવી જવાનું એટલું અલ્યા મેદાનમાં તારે થાય કરી લે તું તાર જા એટલે ગટુજી મને રસ્તા વચ્ચે 2 લાફા મેલ્યા હતા એ મેદાન જોવા જતા એ નહીં. તારા મનમાં ને તું તો બહાર ખાઈ ગયું રે ને એટલે અરે 1.5 ફૂટની થાય તો પાવન ના કરે આ લીલી હતી હા હું ડોર ફૂટ્યો ને તાર તો અડધો નહીં બેન એટલે આવી જવાનું એકલું અને તમને ખબર ના તો કહી દઉં અલ્યા મારા અરે બોલો પા- તું તારે મારા પાસે કુણો હાથે ને હજુ તને ખબર નહીં કોનો હટ તું તો બોલાય જા તારા મનમાં ફારી ખાશે ફારી ફાઈને ચીરી કાઢે તો તું તો બોલ નાખ હું હા, તું એમ કર તું પેલા શાંતિથી એને બોલાઈ ગઈ અમારે પેલા એને મારવું હોય. તું જાન ભાઈ તારો તો ગજબ નહીં વાગે તું અરે આ તો ગટુજી એટલે હું નહીં બોલતો નકર તારા જીવન તો કે લાફો પાડી દો એને એન્ટ્રી થશે ને એન્ટ્રી તો આમ હાથ તમે ઓટોમેટિક આમ ગમરી બોલાય જેટલો બોલાવ એટલો બોલાય હાલો ફટાફટ આપણું બાજુલું ગોમરી બાજુલું ઈ કન આવી જા ઓ ફટાફટ ફટાફટ આવી જા હા ઓજ પૂરો ઓજ બેહુલી આ જા ફટાફટ તને મોહનો ભેગો કરી તારા દેવો મનમાં બેહે ને તારી તો એકને સમાધિ ગોડો ને એક મને તારો સમાધિ ખાડો ગોડી ગયો તું મારા ગોમર પડી ગયો તું બનો ગોમમાં કોઈ આ દાદાગીરી કરી એ કરી પેલા ને બુટી છૂટો કે મે કઈ યાર તારું મોઢું છૂટ રાખ પાછો આજનો મારો હું થાય લે હા મારો વાગાય ને પકડ કરે હા મે પકડ ધોકો લે ધોકો ની નિયત લે બંધા આવું કરવા ઉપરે હો તમે લા કરો રોઈ ના કહો આ મેટ્રો તમે જબ્બર મારા હા બે તો ઓહો મેટમ હવારે ખાલી પેલો એટલો બોલી જાય આખી મેટમ ઉતરી જાય તમે શું કીધું તું ગમે એવું હોય ને હું જોઈ લઈ અલ્યા હવારે હું પીધેલો હોય હવારે મને કશું ફોન ના હોય એટલે ખાલી પીધા બોલ્યા હતા તમે પીધા એમ તો હું ગમે તે બોલી નાખું
તમારા બોલે એમને બોલે મકન મળી જાય હું એટલે કીધું હશે ભલા આદમી જોઈ તો રહ્યું. એટલે યાર પેલા ગબ્બર મારા તમે પકડ એને પકડ ફરી મારો યાર અલ્યા કોણ છો તમે? અલ્યા કોણ છો? કોને બોલાવતો હતો તું? કોને? મારા ગામમાં દાદાગીરી કરી જાય એમ કે થોડા જવા દઈએ હું તમને. અલ્યા ઉભા રહો હું બાગવા નહીં આવ્યો ભલા આદમી. અને તું મને ચો બોલાય મને તો આ બાગવાઈ બહુ બીક લાગે હે. મને તો માર પર તને માર પર એવું મને પર ખા માર ખા તું. અને આ ગામમાં હું લેવા આવ્યા હતા? બેસ લેવા આવ્યો તું તું ભેંસ લેવા? લે જીના જુરી ભેંસ લેવા આવ્યું હમ ફોન કરો. આ બે તો નહીં મેં લેવા, આ તો મારીને તોડ નાખશે. એવું એમ ઓહો પેલા છે ને તમે થોડું ખાઓ. અરે મારા હંગાત હતો અલે મહેમાન હું નાતો નહીં મેરામાં ફોલો એટલે તખુબા ફટાફટ જાય જો આપણે પહેલા છેડા થઈને હો. એટલે યાર તમારા ગોમના થોડા બે માણસો જોઈ મેટર થઈ જાય હો ફટાફટ. ઓ બા યાર જબરું ઓય શેરીવાળા ઓ બા ભૂખી માં બતા અલ્યા બે હાલો હું બાગવા નહીં આવ્યો. બે હાલો ભાઈ બે હાલો હારી મારું પીટબલ ફિટબોલ કાઢી બેહજો મને તો બેહજો પોટા પેલો છો બોલા કર બેહી રહો. અલ્યા લે સરપંચ યાર ઓલ અલ્યા હું થયું છે બધા? અલ્યા જપો કો હું તો બોમણો છું. સરપંચ અલ્યા જપો તો ખરા ખબર નહીં પડતી જો મહેમાન છે આપણા ગામના. હા મહેમાન આવા જેને મને રસ્તામાં જતા ધોળો મેલી બે અને ગામના છોકરા લાફાને લઈ દે. આવું કરું છે તમે દુરજી? પણ જપો કો સરપંચ ઓને ખાતું કોના બોલતા નહીં આવડતી યાર. અલ્યા બોલતા નહીં દુરજી, તમને ખબર નહીં યાર. આ તો અમારા આખા ગામના કજ્જારામ માણસો છે. એવું ચોક્કસ તમે ભરવાને છો હોય કન. એટલે એમ જોવું હતું ખબર આર્યું કોના દખી બધું આવું છે અમારા ગામનું સારી દારૂ. હા જો અમે એટલી હતી ને અમારી નેરે ને તને મને કીધું તું તે પણ તમને ખબર નહીં પડતી આવા દારૂડિયાના ચોય શંકરાતા છે. અને તમે વળી કોકે કહી દીધું એટલે ભાઈ જોન તો ઝઘડા કરવાના વાત કરો છો. કારણ કે જોઈ લે અમે જોઈ એટલે હું નહીં પડતો આ બધા. હું તો શરીફ હતો હું કહું છું હું સ્વાન પારું ઠારું કરીને કોકરી નહીં નેકરવાનું કરો. કોકે કાઢો યાર બધું બૈરમ એવો પડે ને તો ઘેર જઈને ઘટુજી યાર આપણા ગામની આબરૂનું કોક રાખો. તમને ખબર નહીં પડતી યાર? આપણી વાત સાચી છે પણ સરપંચ તમને ખબર મારું નામ કેવું છે ગામમાં? એ બધી ખબર છે મને, પણ અમે સમજો કે સરપંચના ઘેર આયા હતા ને ચોક વાત જેવી ઉડ કે સરપંચના ઘેર જતા ને સરપંચને માર ખવડાયો. ખબર નહીં પડતી તો એવી લાફા ના દેવાય. અને સરપંચ આબરૂ રાખવા દખત આ બધું કર્યું. અમને એના બે લાફા મેલી નીવા ગામમાં જઈને કહી દે કે ફલાણા ગામમાં જતો ને લાફો મેલી દીધો તો. પણ હું કહું છું આ તમે આ ધોકન માર્યા નહીં હોન. મારા તો ટોટિયા જુદા કરે તો લુલા હેડી લુલા. હા એટલે કહું એટલે ગામમાં જઈને નીવાના ક્યાં કઈ એક બે જણ ને કે ગામમાં માર પડે તો ખબર પડે. જો સરપંચ હોભળો આ તો તમે આ એને જવા દઉં છું બરોબર, પણ જો મોકલો ને તો સમજાઈને મોકલજો બરોબર. આટલી શરમ રાખો છો. ને કહે આવી રીતના કહી દેજો કોઈ દર મળે નહીં. હા અને અમે તમને કહી દઉં આવી રીતે હે ને કોઈનો ઝઘડો આવી રીતે ડાયરેક્ટ કરાય નહીં. કોઈ વાત કરો છો તે આડ્યું ને અને તમને કહી દઉં કોઈ ના થતું હોય ને તો કોઈને ચરાવાય નહીં. હું તો કશું બોલ્યો નહીં. બે મોકલા દેજો ભારું આલ દે હું હા, આ જો. ગામમાં આવું જ નહીં. હા, આવતાની જો. બાઈક કાઢ લે બાઈક કાઢ હા મારા મોજીલા બંકા હા